આખો દી માલ આરે વાતું કરવાની હોય. ઓહો વાતું કરો ને નામ જાન ઓહો હું વાતું કરો આમાં ઘરનું કાંઈ છે નહીં ને એવું કર્યા કરે. કોક એમ કે ગાડી આપે ગાડી વાલી કે ભેંસ ભેહું જ વાલી હોય ને હા, હા. ગાડીને હું ગમે એવડી હોય તોય ગાડી અને આમાં જ તમારી બધી વસ્તુ રહી જાય આમાં આવી જતું વાહ આમાં ટિફિન ને તમારો જે ચા પાણી ને બધું બધું આવી જાય આમાં ખાંડ આમાં પણ તમે ખાના બનાવીએ અને બને. આહા કેટલી ભેંસું તમારે આપણે ચાલી છે ઓહો 40 ભેંસું જમવાનું ની બધું એ બધું ભેગું હોય ને ઓહો જમીન આમ જ નીકળે હવે આમ જમી લીધું હોવ હો પછી જમીન સીધું હવે હવે આમ રેખડ્યા કરે અને વેલી દૂધ દોવાની હશે ને વેલા ઉઠતા હશો ને ચાર સાડા ચારે ઉઠી તો જ મેર ખાઈને પછી સવારે આ છૂટાઈ ને વેતા ત્યાં જવાનું હોય ને હગાવાલામાં ત્યાં આપણે મૂંઝાઈ ગયા અને ઘરને ક્યાં રાખો. હોરઠ ધરા જગજુની ગરવોય ગઢ ગિરનાર જેના આંગણે હાવજડા ઝડપી હોય ત્યાંના નમણા નર અને નાર. આમ જોઈએ તો આપણે હોરઠની ભૂમિમાં છીએ ને અત્યારે તમે હોરઠમાં આવો તો એક ચોમાસાની જે પ્રકૃતિ છે તે સોળે કળાએ ખીલી ઉઠી છે અને અહીંના લોકો પણ એટલા જ ખીલી ઉઠેલા લોકો છે કારણ કે આજે પણ અહીંની લીલાશ છે, આજે પણ અહીંની માણસાઈ છે, આજે પણ અહીંની સંસ્કૃતિ છે તે અડીખમ છે. કાકા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પોતાની ભેંસો ચારવા માટે નીકળ્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ, એ ગિરનારનો સાદ સાંભળીએ વાત ગુજરાતી પર. શું નામ છે કાકા? ટીડા. શું કહેશો તમે અહીંયા કે આખો દિવસ ભેંસું જ ચારતા? આખો દી. હા આમ થાક ના લાગે આટલું બધું હાલવાનું? લાગે એમ. હા કેવી મજા આવે ચોમાસું આવે એટલે? અટાણે જ મજા આવે ને સેવો ચોમા ઉનાળાનું તમે કાંઈ હોય નહીં લીલું. અટાણે લીલું હોય તો ભેવું ને સરવાનું ને બધું સારું. વરસાદ આવે ત્યારે કેવું લાગે? ત્યાં બહુ મજા આવે હા. ગાંઠની ઠંડક પ્રિય ને અને આ સર્યા કરે ને આ ગરમી પડે એટલે બહુ ન સરે. કેટલી ભેંસું તમારે? ચાલી છે. ઓહો 40 ભેંસું અને આખો દિવસ ચાલે બસ જમવાનું ની બધું એ બધું ભેગું હોય ને. ઓહો જમીન આમ જ નીકળે હવે આમ જમી લીધું હોવ હો પછી જમીન સીધું હવે હવે આમ રેખડ્યા કરે આખો. હા પછી સાંજે પાછું ઘરે સાંજે કીધું નીણ પૂરો ને સાંજે ઓછો હોય અટાણે તો હવે નીણી નો હોય હા નાખવું આ રખડાવા તો પડે એટલે અમારે હાલ્યા કરે આમ. તમારું સપનું શું આમ કેટલી ભેંસું કરવાનું હજી આટલી ભેંસ હવે જ કર્યો ભાઈ હવે નહીં. બેસી રાખો હા. કંટાળા આવે આમ. તમને અહીંયા ગમે કે શહેરમાં જવું રહેવું? શહેરમાં નો નહીં કા શું મજા છે અહીંની? અહીંયા શહેરમાં શું ફાવે હા નો મજા આવે? જમીન શું મજા છે અહીંની? આ એની તો આ જંગલ બહાર આખો દી રખડતા હોય ને મંગલ ને એ મોજ પકડી. વાહ એમ. પછી આખો દિવસ કરવાનો તો ટાઈમ જાય એમાં ટાઈમ વહી જાય? ટાઈમ તો વી જ જાય ને હા આખો દી માલ આરે વાતું કરવાની હોય. ઓહો વાતું કરો ને આમ જાન ઓહો શું વાતું કરો? આમાં ઘરનું કાંઈ છે નહીં ને એવું કર્યા કરે. તમે એને વાતું કરો તે વાતું જ કરવાની દે. પછી હોકારો આપે? ઈ હો કરો તો આપણને દે આમ વાહે રહી ગયું ને કોઈ એવું હોય તો હા એમ તો આ દે. વાહ નામ રાખ્યા હશે ને ભેંસના? તો નામ હોય આપણે પછી એમ હા એ રીતે તમને ખબર પડી જાય કે તમારી ભેંસ છે? ખબર તો પડી જાય ને આપણે કાયમી સારી હા ગુજરીને મોટા કરીને ન ખબર આપણે કે છોકરાઓને કેમ વર્તી જાય. ઓહો છોકરાના સ્થાને છે એમને એને આપણે વર્તાઈએ હા અને દોરતી રહી. વાહ અને પછી આખો દિવસ અહીં ચારીને પછી રાત્રે ને સવારે કેટલા વાગે નીકળી જાવ? હવે હાથ હાડા હા સાડા હાથે. અને વેલી દૂધ દોવાની હશે ને વેલા ઉઠતા હશો ને? ચાર સાડા ચારે ઉઠી તો જ મેર ખાઈને ભાઈ પછી સવારે આ છૂટાઈ ને વેતા. તમને કોક એમ કે ગાડી આપે ગાડી વાલી કે ભેંસ ભેહું જ વાલી હોય ને હા, હા. ગાડીને હું ગમે એવડી હોય તોય ગાડી ગાડીને શું કરીએ. હા ગાડી તો છે મારી પાસે મોટરસાઇકલ. અત્યારે માણસ એવા સપના જોતો હોય મોટી 4 વ્હીલ લઈ બંગલો બનાવી. એ બંગલા બનાવી એ બધું આની વાહે છે ને આમાંથી આવક છે. આવક વગરનું કાંઈ નથી થતું. તમે આ 4 વ્હીલ લીધી પણ કાંઈક આવક લીધી હોય કાંઈ એની માથે તો એમાં રોટલો જ નથી નીકળતો. એ તો ગાય ને ખાવાનું એમ. એટલે કેટલો પ્રેમ તમને ભેંસ ઉપર? એ તો આપણે એને બોલાવીએ એટલે આવી જ જાય પાસે. પછી ક્યારેક એવું થાય નો ગયા હોય ભેંસું ચારવા ને ભેંસું કદાચ નો ગઈ હોય ચરવા માટે તો આમ ટેન્શન આવે? ટેન્શન તો આવે ને કે ભાઈ ભૂખ્યા રહે ધરા હે આમાં જવાનું ક્યાંય ન રહી. સાચી વાત છે.
ત્યાં જવાનું હોય ને હગાવાલામાં ત્યાં આપણે મૂંઝાઈ ગયા આને ઘરને ક્યાં રાખો ઓહો અત્યારે ઘીરે રાખી દઈએ બીજું હમ. નહીં પૂરો કરે બાયું બાયું મોબાઈલ રાખો હં હા ત્યાં મોબાઈલ વાપરો કે ટાઈમ વહી જાય આમાં કવરેજ ન આવે હા કવરેજ ન ભરાય એટલે તમારે આમ એમનેમ ભેંસું સાથે જ રહેવાનું ને એની સાથે વાતું કરવાની બસ આનંદ આવે શું વાતું કરો તમે એને બા એમ કે આ આગળની આજ ભૂખ્યા રહે ને ધરા હે ને હું કરશું તમારી સુખ દુઃખ ની વાતો એને હારે કરો એને બિચારીને શું ખબર એ કઈ સમજતા જ નથી હા એને જેટલે આપણે ઓલું કરીએ એમ થાય પછી ચા પાણી ને એવું પીવું હોય ત્યારે ચા પાણી હોય ને બધું ભેગું શું શું રાખો આમાં તમે ખાંડ છાંડ દૂધ ને ભાઈ હજી આવે એમ છે વાહ હા તો આખું તમે સ્પેશિયલ થેલો બનાવેલો છે પેલું પેલું વાહ અને આમાં જ તમારી બધી વસ્તુ રહી જાય આમાં આવી જાય બધું વાહ આમાં ટિફિન ને તમારો જે ચા બધું પાણી ને બધું બધું આવી જાય આમાં ખાંડ આમાં પણ તમે ખાના બનાવીએ ખાના બનાવી હા હા ખાંડ છાંડ અને વરસાદ આવે તો પલળે નહીં એ આમાં ન પડે હમ છત્રી હોય ને હમણાં કાંઈ છત્રી લઈ આવતા નથી હમ વરસાદ આવે એટલે કેટલો રાજીપો થાય તો એ જ મજા આવે ને નકરતામાં શું થાય હમ હવે અટાણથી વરસાદ ઉયો જાય ત્યાં ભૂખે મરે ને બિચાર ટોળે હમ અને ચા કેટલી વખત પીવો ચા એક બે ફેરી એક ડોર આવે એમ છે વાહ ઘીરે ગયો હા હું આમ જાય આખા દૂધનો હોવ વાહ એ તો આ ભેવું જોયેલી એવું કઈ એમ નહીં આપણને સારી રીતે આપણને ન દવા દે હમ એમ. એટલે 40 ભેંસું લઈને તમે નીકળો રોજ ચાલે. વાહ તો જે રીતે કાકા વાત કરી રહ્યા છે ને કદાચ આ સોરઠની ભૂમિમાં તમે આવો તો દરેક વ્યક્તિનો જે પશુ પ્રત્યેનો પ્રેમ છે તે તમને અડીખમ જોવા મળશે અને કાકાએ જે રીતે વાત કરી છે કે તેઓ દરેક પોતાની વાતો છે તે પશુ સાથે બાટે છે ભેંસ સાથે તેઓ દરેક વાતો કરે છે અને કદાચ આ જ આ ભૂમિની ખાસિયત છે કંઈ પશુને પણ એટલો જ પ્રેમ આપવામાં આવે છે જેટલો પરિવારને તો હાલ બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર